સુરતના વરાછા વિસ્તારમાં દાદાગીરી કરનાર આ ટપોરી છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય છે અને જ્યારે પોલીસ તેનો વરઘોડો નીકાળે છે તે સમયે તે પોલીસની હાજરીમાં બિલાડી બની ગયો હતો અને હાથ જોડી રહ્યો હતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। સુરતની વાત કરો કે પછી સમગ્ર ગુજરાતની વાત કરો, આજકાલ સોશિયલ મીડિયા થકી આ નકલી સિંહ છે, આ નકલી ટપોરીઓ છે તે સ્ટેટસ મૂકતા હોય છે। તેમના વિસ્તારમાં તેમના પ્રભાવમાં રહેલા લોકોમાં એક છાપ છોડવાનો તેમનો પ્રયાસ હોય છે કે તે મોટા ડોન છે, તેમની ખૂબ મોટી ઓળખાણો છે, પરંતુ જ્યારે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય છે અને પોલીસ તેમને દબોચી તેમનો વરઘોડો નીકાળે છે તે સમયે તેમની હેકડી પણ નીકળી જતી હોય છે। અને આવી જ ઘટના આ સુરતના વરાછામાંથી સામે આવી છે, જેમાં આ રાણાદેવ સાટિયા છે તે એક સામાન્ય વાહન અડી જતા આ વ્યક્તિ જે ઊભા હતા તેને ફટકારે છે, ઢોર માર મારે છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે। મામલો પોલીસ સુધી પણ પહોંચે છે, સોશિયલ મીડિયામાં પણ આ સીસીટીવી વાયરલ થાય છે, પોલીસ હરકતમાં આવે છે અને વરાછાની પોલીસ આ રાણાદેવ સાટિયાના વિરુદ્ધમાં ગુનો દાખલ કરે છે અને ત્યાર પછી આ નકલી સિંહ છે તેનો આ પોલીસ વરઘોડો નીકાળે છે। તે સમયે પોલીસની હાજરીમાં તે બિલાડી બની ગયો હતો, હાથ જોડી તે કરગરી રહ્યો હતો, માફી માંગી રહ્યો હતો। આમ ગુજરાતમાં જે પ્રકારે આવા અસામાજિક તત્વો વારંવાર ગુના આચરે છે અને ત્યાર પછી તેમને પોલીસ ભાન કાયદાનું કરવા માટે રોડ રસ્તા પર લઈ જાય છે, તે સમયે તે દોરડે બાંધેલા હોય છે, ક્યાંક ચપ્પલ વગરના હોય છે અને આવા તત્વો છે, આવા તત્વોને કાયદો શું છે તેની ખબર પણ પોલીસ સ્ટેશનમાં ગયા પછી પડી જતી હોય છે, કેમ કે કેટલાક કિસ્સામાં આવા રીઢા ગુનેગારોનો બાંકડો લાગી જતો હોય છે। આમ આ રાણાદેવ સાટિયા જે વરાછા વિસ્તારમાં અવારનવાર ગુના આચરતો હતો તેના વિરુદ્ધમાં 3 થી 4 ગુના પણ નોંધાઈ ચૂક્યા છે અને તેણે જે પ્રકારે આ ફરિયાદી છે તેમને ફટકાર્યા હતા, ઢોર માર માર્યો હતો અને મામલો સામાન્ય વાહન અડી જવાનો જ હતો અને આવી રીતે રાણાદેવ સાટિયા લોકો સાથે મારામારી કરી આસપાસના લોકોને ડરાવતો અને ભયભીત કરતો હતો। જો કે તે પોલીસની ઝપાટે ચડે છે અને પોલીસ તેનો વરઘોડો નીકાળે છે, તે સમયે તેને કાયદાનું પણ ભાન પડી જાય છે। આ પ્રકારના સમાચાર માટે, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।